અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. કાર આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની. સતત તેજી બાદ સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ઐતિહાસિક સપાટી પહોંચ્યા બાદ હવે તેનો ભાવ ગગડી રહ્યો છે. એક જ દિવસમાં ચાંદીમાં ₹60,000નો ઘટાડો થયો છે. 1 કિલો ચાંદીનો ભાવ ₹3.40 લાખે પહોંચ્યો છે, તો સોનાના 10 ગ્રામના ભાવમાં પણ ₹15,000નો કડાકો બોલાયો છે, જેમાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹1.55 લાખ પર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સોના ચાંદીના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યા હતા. MCXમાં 1 કિલો ચાંદીનો ભાવ 4 લાખને પાર પહોંચ્યો હતો, તો 10 ગ્રામ સોનું પણ 1.25 લાખની નજીક પહોંચ્યું હતું. પરંતુ આજે બંનેના ભાવમાં મોટો કડાકો બોલાયો છે. નિષ્ણાતોના મતે હાલ વૈશ્વિક કારણોને લીધે તમે સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાના વેચાણને લીધે સોના ચાંદીના ભાવમાં આ મોટો કડાકો વર્તાયો છે. તો આ અંગે વધુ વાત કરવા સંવાદદાતા મિહિર સોની અમારી સાથે જોડાઈ રહ્યા છે. મિહિર, આખરે જે કડાકા ભરી તેજી જોવા મળી રહી હતી તેમાં જ હવે કડાકો બોલાઈ ગયો છે. જે પ્રકારે સોના ચાંદીના ઉત્તરોત્તર ભાવ વધી રહ્યા હતા તેમાં આજે થોડા રાહતના સમાચાર રોકાણકારો માટે આવ્યા છે. જાણવા માંગીશું સોના ચાંદીના ભાવને લઈને હાલ શું કહી રહ્યા છે જ્વેલર ધારકો? જાણા સોના ચાંદીના ભાવ રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો હતો અને ઓલ ટાઈમ હાઈ સતત છેલ્લા એક મહિનાથી થઈ રહ્યો છે. લગભગ સતત 4 દિવસથી ₹20,000 ચાંદીમાં વધારા થઈ અને 4,07,000ને પાર છે જે 1 કિલો ચાંદી છે તે ભાવ પહોંચ્યો હતો. અને તે જ રીતના સોનાએ પણ 1,80,000થી પણ વધારે જે ઓલ ટાઈમ હાઈ પહોંચી અને સોનાનો ભાવ છે તે પહોંચ્યો હતો. સતત આ 4 દિવસથી વધતા ભાવ વચ્ચે ફરી એક મોટો સોના ચાંદીમાં કડાકો છે તે થયો છે અને ખૂબ મોટો ઘટાડો છે કે જે આ ભાવમાં જોવા મળી રહ્યો છે. ચાંદી છે કે જે 1 કિલો એમાં 60,000થી ડાઉન છે કે જે થયું MCXમાં, અને જેને લઈને જ ચાંદી 3,30,000થી 35,000ના ભાવ છે તે પહોંચી અને તે જ રીતના સોનામાં પણ 15,000 જેટલો ઘટાડો થઈને 1,70,000ની આજુબાજુ છે કે જે સોનાનો ભાવ છે તે પહોંચ્યો છે. ફરી એક વખત જે સોની વેપારી કે ત્યાં આગળ હવે એક ચહલ પહલ છે તે જોવા મળી રહી છે, કારણ કે લોકો જે છે કે જે થોડું ઘટતા હોવાના સાથે જ અહીં ખરીદી છે તે થોડીક જોવા મળી રહી છે. પરંતુ આ મોટી ઉથલ પાથલના કારણે હજી પણ લોકો અસમંજસ છે. આપણી સાથે વેપારી છે, ચાંદીના વેપારી, તેમની સાથે જ વાત કરશું. શું કહેશો ભાઈ, આ ભાવ ઉથલ પાથલ અને અત્યારે આટલું મોટું ડાઉન થયું જે છેલ્લા કેટલા દિવસથી સતત વધી રહ્યું હતું? હા, એનું બેઝિક કારણ છે કે અત્યારના હાલના આજના દિવસ પ્રમાણે જે 4,20,000 જેટલું પહોંચેલું હતું તે અત્યારના હાલમાં 3,50,000નો ભાવ થઈ ગયેલો છે. એટલે 60,000થી 65,000નો ડમ્પિંગ કહી શકાય. એના હિસાબથી ખૂબ જ માઠી અસર પડશે. એનું કારણ છે કે હવે આમ જનતા માટે ચાંદી અને સોનું લેવું એ ખૂબ જ કઠિન થઈ જશે. હવે ખાલી ટ્રેડિંગ જ થતું રહેશે અને ગ્રાહકો માટે લેવું કે શું અસમંજસનો સમસ્યા રહેશે. અને જો સ્ટેડી રહેશે ભાવ તો ખૂબ જ સારું રહેશે. હજુ બી અત્યારના સંજોગો પ્રમાણે લાગી રહ્યું છે કે અત્યારના ઘટેલું છે એટલે પુષ્કળ ફોન આવે છે અને આગળ સોદા ચાંદીમાં થઈ શકતા નથી. એટલે શું છે, થોડું બી સ્ટેબલ રહીને બી જો બાયબેકનું ઓપ્શન ખુલ્લું રહે તો સારું રહેશે, નહીં તો આમ નામ બહુ જ કફોડી હાલત થશે એવું લાગી રહ્યું છે. હાલ જે લોકો ચાંદી કે સોનું હોય ખરીદવા જાય છે તો ભાવ એ મૂળ મળતો નથી. એનું કારણ આ ઉથલ પાથલ કહી શકાય? 100% અત્યારના છૂપું વર્લ્ડ વોર ચાલી રહેલું છે. એના હિસાબથી કોઈને જાતના મંતવ્યો આવે છે કે સોલરમાં ચાંદી વપરાય છે, મોબાઈલની ચિપ્સમાં વપરાય છે, XYZ જગ્યાએ વપરાય છે, પણ એટલો બધો કંઈ ખાસ એવો વપરાશ છે નહીં. પણ કોઈ કારણ, સોલિડ કારણના હિસાબથી જ આ ઉછાળો આવેલો છે. પણ ઉછાળો આવ્યા પછી જો ભાવ ઘટશે તો જ આમ જનતાને સારું પડશે, વેપારીને સારું પડશે, તો જ ધંધો આગળ ચાલશે. અને જે અત્યારના લેટેસ્ટમાં બજેટ આવી રહેલું છે, બજેટમાં ડ્યુટી ઘટાડે તો ખાસ ઘણો ફરક પડી જશે. નહીં તો આવું આમ જનતા માટે લેવું ખૂબ જ આકરું થઈ જશે. હાલ આમ જનતા માટે આ ભાવ સતત વધી રહ્યા છે. આપણી સાથે અન્ય વેપારી છે, એમની સાથે વાત કરશું. સ્થિતિ શું લાગે છે, કેટલું હજી વધે કે કારણ કે હવે બજેટ છે રવિવારે, તો એની સ્થિતિ શું થશે? એ તો હવે કંઈ ખબર પડે નહીં. સરકાર શું નિર્ણય લે છે એની પર આખો આધાર છે. હવે ડ્યુટી ઘટાડે
તો ભાવ 100% ઘટશે. તો જેટલો ભાવ ઘટશે તો ગ્રાહકો માટે સારું છે, વેપારી માટે બી સારું છે. નહીં તો પરિસ્થિતિ વેપારીની બહુ જ ખરાબ છે. હાલ લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે, કઈ રીતની સ્થિતિ? બધા જ ફોનથી ઇન્ક્વાયરી કરે છે. જે બજાર ભાવથી, જે MCX પર જે ભાવ હતો એ ભાવથી માલ મળતો નથી અને બધા બહુ જ દ્વિગામાં હોય છે. આગળ શું થાય છે ભગવાને ખબર. ચોક્કસથી કે જે આ આટલો મોટો ભાવનો જે ઉછાળો થઈ રહ્યો છે, વધઘટ થઈ રહી છે અને તેને વચ્ચે જ જે સ્થાનિક બજારો પણ જે કોઈ પણ ખરીદવા આવતું હોય છે તો એ ભાવ સ્પષ્ટ એ ભાવ નથી થતો હતો અને જ્યારે ખરીદવા માટે જે પરત આપવા જતા હોય છે ત્યારે પણ એ ભાવ છે તે પૂરતો નથી મળતો હતો. આ સ્થિતિ છે અત્યારે હાલ જોવા છે તે પણ મળી રહી છે. એટલે હવે આવનારા બજેટમાં પણ જો ડ્યુટી ઘટાડે તો આ ભાવ છે તેવી ઘટે તેવી વેપારીઓ દ્વારા શક્યતા છે તે વ્યક્ત કરાઈ રહી છે. પરંતુ સતત છેલ્લા ઘણા સમયથી જે સોના ચાંદીનો ભાવ સતત વધી રહ્યો હતો અને તેના વચ્ચે આ કડાકો છે કે જે એક મોટો જોવા મળ્યો છે, કારણ કે જે એક સાથે જ MCXમાં 60,000થી પણ વધારે ચાંદી. જી મિહિર, સોના ચાંદીના ભાવમાં આટલી મોટી તેજી તો જોવા મળી, ઓલ ટાઈમ હાઈ સપાટી પણ પહોંચ્યા સોના ચાંદીના ભાવ. પરંતુ જાણવા એ માંગીશું વેપારીઓ પાસેથી કે આટલા સોના ચાંદીમાં ભાવ વધારા પછી શું ગ્રાહકો ત્યાં ખરીદવા માટે આવી રહ્યા છે ખરા? જાણે ચોક્કસથી કે જે આ સોના ચાંદીના ભાવ સતત આ વધી રહ્યા છે અને જેને લઈને જ ત્યાં આગળ કોઈ પણ જે શોરૂમ છે ત્યાં આગળ કસ્ટમરો છે તે જોવા નથી મળી રહ્યા, ગ્રાહકો જોવા નથી મળી રહ્યા. તમામ લોકો છે કે જે ફોન ઉપર છે તે ઇન્ક્વાયરી કરતા હોય છે કે ક્યારે ભાવ ઘટે તેવી શક્યતા છે. તો પણ આપણે એક વખત જે વેપારી છે તેમની સાથે વાત કરશું અને પૂછશું કે કઈ રીતની સ્થિતિ છે. શું કહેશો, હાલ ગ્રાહક છે એ શોરૂમમાં જોવા મળતા હોય છે, આ સ્થિતિ તમામ જગ્યાએ આ રીતની જોવા મળી રહી છે? હા, એટલે ખાસ અત્યારના પહેલાં તો ફોન આવે છે પરચેસ કરવાની જગ્યાએ અત્યારના એવા સેલ કરવાની જે વાત કરે છે કે શું ભાવમાં ખપશે, અને જે નવો ભાવ છે યાની કે પરચેસ ભાવ અને સેલનો ભાવમાં ખૂબ જ ડિફરન્સ ના હોવાના હિસાબથી એવા બી કન્ફ્યુઝનમાં આવી જાય છે કે હવે શું ડિસિઝન લેવું એમાં એ બી પોતે જ કન્ફ્યુઝ થઈ જાય છે અને ગ્રાહક પાછું જાય છે. એટલે શું છે, પરચેસ અને સેલનો ભાવ થોડોક બી નજીક હોય તો શું છે બંનેને કમ્ફર્ટ રહે અને એમને બી જેટલા રૂપિયાની રિક્વાયરમેન્ટ હોય કે ગમે તેટલી હોય તો એ સારું ડિસિઝન લઈ શકે. આમાં આટલો બધો ડિફરન્સના હિસાબથી ગ્રાહકને બી સંતોષ નથી થઈ શકતો, એટલા માટે એવું પાછું જાય છે. જે ભાવની જે વધઘટ છે તે જ છે કે જે સતત આટલી બધી પહેલા. જી બિલકુલ મિહિર, આભાર. તો મોટો ઘટાડો ચોક્કસથી સોના ચાંદીના ભાવમાં જોવા મળી રહ્યો છે, પરંતુ આવનારા દિવસોમાં શું હશે તે કહેવું મુશ્કેલ છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.